ચાંદીનો ભાવ 4 ગણો વધ્યો છે, તો આપ સૌને મારી વિનંતી છે કે બિન સિક્યુરિટી મંદિરોમાં જેટલી ચાંદી લટકી રહી છે તે સેફટીપૂર્વક મૂકી દેવામાં આવે, કેમ કે જ્યારે ચાંદીનો ભાવ ઓછો હતો ત્યારે પણ ઘણા બધા મંદિરોમાં ચોરી થઈ ચૂકી છે અને અત્યારે ભાવ વધુ હોવાના કારણે ઘણા બધા એવા ગામોમાં, ખેતરોમાં મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓએ ખૂબ બધી ચાંદી મૂકેલી છે મંદિરોમાં, તો તેવા મંદિરોમાં ચોરીની શક્યતા વધી શકે છે। હવે આ વાત સાંભળી ઘણા એમ કહે છે કે ભાઈ અમારી માતા તો જબરી છે, ચોર ત્યાંથી ચોરી કરી જ ના શકે। તો ભાઈ, દેવ એટલા નવરા નથી કે સોના ચાંદીની સિક્યુરિટી કરીને બેસે। દેવને ઘણા બધા કામ હોય છે, તેમાં શ્રદ્ધાળુઓના વિશે એમની ચિંતા હોય છે, સોના ચાંદીની કાંઈ ચિંતા નથી। એટલે જેટલી પણ ચાંદી છે સેફટીપૂર્વક મૂકી દો અથવા અબોલ જીવોની સેવા માટે વાપરો। કોઈ દેવ કે કોઈ માતા અબોલ જીવોની સેવામાં વાપરવા માટે ના નહીં પાડે। જય માતાજી, જય દ્વારકાધીશ।